નમસ્કાર. તો આજે લીમડા આશ્રમે દામનગરથી આખો પરિવાર આવ્યા છે પ્રભુજીને નાસ્તા કરાવવા માટે. શું નામ છે બેન? ભાનુબેન. ભાનુબેન. તમારું ભાઈ? રઘુભાઈ. તારું બેટા? કુલદીપ. તારું દીકુ? શુભમ. દર્શન. શું નામ છે બેન? આરતીબેન. હેતલબેન. જીવરાજભાઈ લીમડાવાળા. બળવંતભાઈ. શું કહેશો ભાઈ, કેવું લાગ્યું છે અહીંયા? તમારા વિડીયો બહુ જોઈ છે અમે સુરેશભાઈ ના એવું છે? હા. તો શું લાવ્યા છો નાસ્તામાં અત્યારે? સેવ ખમણ. સેવ ખમણ લાવ્યા છે. તો અત્યારે સેવ ખમણ લાવ્યા છે પ્રભુજી માટે. સરસ મજાનો સવારમાં નાસ્તો છે. શું કહેશો બેન? સરસ છે કામ એમ અમને ગમ્યું એટલે તમે તમારા વિડીયો જોતા હતા હા, તો કીધું અમે સેવ ખમણ ને એવો નાસ્તો દઈએ એવી. એવું છે. કાલે અમે આવ્યા હતા પણ કાલ તમે નહોતા. કાલ કોલેટે ખવડાવી. એવું છે. હા. થેન્ક યુ સો મચ આખા પરિવારનો, જે તમે સરસ મજાનો આજે સવારમાં અમારા પ્રભુજીને નાસ્તો લાવ્યા છે. સરસ મજાનો ખમણ છે પ્રભુજીને સવારનો નાસ્તો. જોવો તમારે પણ એક ટાઈમનો નાસ્તો છે કે એક ટાઈમ જમણવાર છે કે અન્ય સેવામાં તમારે જોડાવવું હોય તો અવશ્ય અમારા પ્રભુ સેવા આશ્રમમાં કોન્ટેક્ટ કરજો. જે અમારો પ્રભુ સેવા આશ્રમ આવેલું છે અનુબા લીમડા, જે ભાવનગર રાજકોટ હાઈવે ઉપર છે. અત્યારે 60 થી 65 દાદા જેટલા નિરાધાર પીડિત વ્યક્તિ જો સેવા લઈ રહ્યા છે આપણા પ્રભુ સેવા આશ્રમમાં. થેન્ક યુ સો મચ દોસ્તો. આવો સાથ સપોર્ટ આપવા માટે અને આવો નવો સાથ સપોર્ટ આપતા રહેજો. જય હિન્દ, જય ભારત.